તો વાત કરીએ આમોદની, તો આમોદમાં કમલેશ સોલંકી ભાજપમાં જોડાયા છે। અપક્ષમાંથી ચૂંટાયેલા સભ્ય ભાજપમાં જોડાયા, જ્યારે સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા। ત્યારે ભાજપના સદસ્યોએ કમલેશ સોલંકીને આવકાર્યા હતા। સરકારની અંદર ભારતીય જનતા પાર્ટીએ મને મહામંત્રી તરીકેની જવાબદારી આપેલી। છેલ્લા 23 વર્ષ મેં ભારતીય જનતા પાર્ટીની અંદર સેવા આપેલી। ભારતીય જનતા પાર્ટીની અંદર આપણા દેશના વડાપ્રધાન યશસ્વી શ્રી દ્વારા દેશની અંદર હિન્દુ ધર્મના આસ્થાના પ્રતીક એવા રામ મંદિર, રામલલાનું મંદિર બનાવીને તથા કુંભ મેળામાં જે એક અમારા સમાજના, વાલ્મીકી સમાજના વ્યક્તિઓનું સન્માનિત કરીને ચરણ પાદુકા ધોઈ અને સન્માન આપવાનું, ભારત દેશની અંદર છેવાડાના માનવી સુધીની વિશેષ યોજનાઓનું માર્ગદર્શન કરી જ્યાં ત્યાં સ્થળનો પ્રતિનિધિઓ કરતા ધારાસભ્ય, સંસદ સભ્યોને જોડે રહી ને વિકાસ કરવાનો તથા અમારા જ મત વિસ્તારના સતત 7મી વારના ઉમેદવાર બનેલા એવા મનસુખભાઈ વસાવા, જેઓ હંમેશા કાર્યકર માટે સતત ગરમ થઈને લડતા રહે છે ને કાર્યકર્તાઓને ન્યાય અપાવવા માટે અડીખમ રહેતા હોય છે, તેવા ઉમેદવાર મનસુખભાઈ હોય અને તેમના નેતૃત્વ હેઠળ જ્યારે નરેન્દ્ર મોદી સતત 3જી વખત વડાપ્રધાન બનતા હોય તો હું મારો મંતવ્ય રજૂ કરતો હતો કે હું પણ એક ખિસકોલીની જેમ આ 3જી વખતના મોદી સાહેબને આ દેશ જ્યારે વડાપ્રધાન બનાવવા જઈ રહ્યો છે ત્યારે ખિસકોલી જેટલું સહયોગ આપી હું અને મારી ટીમના, મારી સાથે જોડાયેલા તમામ સંગઠનના પૂર્વ હોદ્દેદારશ્રીઓએ આજ રોજ ભારતીય જનતા પાર્ટીના સી.આર. પાટીલ સાહેબના આ કાર્યક્રમ